Hello guys, welcome to my channel activity की पाठशाला अन्नू. Today we learn MCQ SYBA SAM 3 chapter number 3 banking ક્ષેત્રના આધુનિક ખ્યાલો. Paper number 5. Let's start questions. ફર્સ્ટ ક્વેશ્ચન છે ઈ બેન્કિંગના ખ્યાલના ઈનો શું અર્થ થાય છે? તો જવાબ છે ઈ અર્થાત ઇલેક્ટ્રોનિક્સ. ઈ બેન્કિંગ લાભો કયા છે? જવાબ છે સુગમતા, સ્થાનાંતરણની ક્ષમતા, ખર્ચમાં બચત, ઉદ્યોગોની લાભ, ઇલેક્ટ્રોનિક્સ બેન્કિંગનું લાભ. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેના કયા પ્રકારનું નાણાં કહેવાય છે? તો જવાબ છે પ્લાસ્ટિક નાણાં કહેવાય છે, પ્લાસ્ટિક મની કહેવાય છે. નેક્સ્ટ છે ખાલી જગ્યા જે એવું ઇલેક્ટ્રોનિક સાધન છે જેનો ઉપયોગ ગ્રાહક પોતાની જ નાણાં ઉપાડવા અથવા નાણાં ચૂકવવા માટે કરે છે. જવાબ છે એટીએમ. એટીએમનું પૂરું નામ શું છે? તો જવાબ છે ઓટોમેટેડ ટેલર મશીન. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે સિક્સ્થ. વિશ્વમાં સર્વપ્રથમ એટીએમ કયા શરૂ થયું હતું, ક્યારે? અને જવાબ છે લંડનમાં ઈસવીસન 1967માં. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતમાં એટીએમ સ્થાપવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? જવાબ છે પ્રોફેસર ડૉક્ટર સી રંગરાજન સમિતિ. ડૉક્ટર સી રંગરાજન સમિતિ એના જવાબ છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે એઇથ. ભારતમાં સર્વપ્રથમ એટીએમ કઈ સાલમાં શરૂ થઈ છે? ભારતમાં સર્વપ્રથમ એટીએમ કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવે છે? તો એના જવાબ છે ઈસવીસન 1987માં HSBC બેંક દ્વારા. અને હોક એન્ડ શાંઘાઈ બેંક કોર્પોરેશન દ્વારા. અને નેક્સ્ટ નાઇન્થ ક્વેશ્ચન છે પીઆઈએનનું પૂરું નામ શું છે? તો એના જવાબ છે પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર. પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર. અને નેક્સ્ટ ફોર્થ ક્વેશ્ચન છે જે એટીએમ મશીનો બેંક શાખાના કમ્પાઉન્ડમાં જ સ્થાપવી શકે છે એને કેવા એટીએમ કહે છે? જવાબ છે ઓન-સાઇટ એટીએમ. એના જવાબ લખેલા છે, હું પઢી શકું છું. જે એટીએમ મશીનો બેંક શાખામાં કમ્પાઉન્ડરથી દૂર, શોપિંગ સેન્ટર, રેલવે સ્ટેશન વગેરે સ્થાને સ્થાપી શકાય છે તેને કેવા એટીએમ કહેવાય છે? તે ઓફ-સાઇટ એટીએમ કહેવાય છે. હું જોઈ શકું છું જે એટીએમ મશીનની બેંક શાખાની કમ્પાઉન્ડરમાં જ સ્થાપિત કરે છે તેને ઓન-સાઇટ એટીએમ. અને જે કમ્પાઉન્ડરથી દૂર, શોપિંગ સેન્ટર, રેલવે સ્ટેશન વગેરે સ્થાને આપી શકે છે તેને ઓફ-સાઇટ એટીએમ કહેવાય છે. અને નેક્સ્ટ છે એટીએમનો લાભો કયા છે? જવાબ છે મલ્ટિપલ સેવા અને સક્ષમ સેવાએ
ગમે તે દિવસને અને ગમે તે સમયને સેવા ઉપલબ્ધ. ગમે તે સ્થળો બેન્કિંગની સુવિધા કામકાજના કલકાઓમાં વિસ્તૃત વધારો અને બેંક સ્ટાફ પણ કામ ભરણમાં ઘટાડો અને બેંક સ્થળે ભીડ દૂર થવી છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે આરટીજીએસનું પૂરું નામ શું છે? તો એના પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ. નીચે સારા રીતે લખેલા છે, હું જોઈ શકું છું. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતમાં રિયલ ટાઈમ્સ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ જીટીજીએસ આરટીજીએસ પદ્ધતિ અમલ કરવાથી શરૂ થયો છે. જો આ પદ્ધતિ માર્ચ 2006 થી શરૂ થાય છે, હું જોઈ શકું છું. અને નેક્સ્ટ છે 15 ક્વેશ્ચન આઈએફએસસીનું પૂરું નામ શું છે? તો જવાબ છે ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ. નેક્સ્ટ છે 16 ક્વેશ્ચન છે આઈએફએસસી કેટલા ચિહ્ન સંચય ધરવા કોડ છે? જવાબ છે 11. એના કેટલા ચિહ્ન સંચય કરે છે? તો જવાબ છે 11. અને નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હું વધી. અને 7th ક્વેશ્ચન છે આઈએફએસસી ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડના પ્રથમ જરૂરિયાત 4 ચિહ્ન શું દર્શાવે છે? બેંકનું નામ. અને નેક્સ્ટ 18 ક્વેશ્ચન છે આઈએફએસસી ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડનું પંચમું ચિહ્ન અંક શું હોય છે? તો એના જવાબ છે 0. અને નેક્સ્ટ છે 9th ક્વેશ્ચન છે આઈએફએસસી ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડના પછલા ચિહ્નો શું દર્શાવે છે? આ જવાબ છે બ્રાન્ડ કોડ અને બેંકિંગ અથવા તો બેંકિંગ શાખા. ક્વેશ્ચન 20 છે આઈએફએસસી ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ પદ્ધતિ માત્ર ખાલી જગ્યા માટે છે. તો એ ખાલી જગ્યામાં ભરવામાં આવે ઘરેલું સાધો જે દેશની અંદર થતા સોહતો છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન 21 છે વિદેશી સોદાઓની ચૂકવણી માટે આંતરરાષ્ટ્રીય ધોરણ અંતર્ગત ખાલી જગ્યા કોડનો ઉપયોગ થાય છે. તેના જવાબ છે SWIFT કોડ. SWIFT કોડનું પૂરું નામ શું છે? તો એના પૂરું નામ છે સોસાયટી ઓફ વર્લ્ડ વાઇડ નેટવર્ક ફાઇનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન. નેક્સ્ટ ક્વેશ્ચન છે 23 SWIFT કોડ એટલા ચિહ્ન ધરાવે છે? તો એના જવાબ છે 8 અથવા 11. અને નેક્સ્ટ ક્વેશ્ચન 24th ક્વેશ્ચન છે NEFTનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. અને
ક્વેશ્ચન 25 છે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર પદ્ધતિ ક્યારથી અમલમાં કરવામાં આવી છે? તો એનો જવાબ છે નવેમ્બર 2005થી અમલ કરવામાં આવશે. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે 27 ક્વેશ્ચન. IMPSનું પૂરું નામ શું છે? તો જવાબ છે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. હું જોઈ શકું છું 27th ક્વેશ્ચન છે IMPS ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ ભારત સરકાર દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી છે? તો એનો જવાબ છે ઈસવીસન 2010માં શરૂ કરવામાં આવશે. 28 ક્વેશ્ચન. IMPS ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસનો અમલ કોના દ્વારા થાય છે? જવાબ છે નેશનલ અપાર્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અને નેક્સ્ટ ક્વેશ્ચન 29 છે UPIનું પૂરું નામ શું છે? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. એ હું જોઈ શકું છું. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે 13 UPI યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસની યોજના કોના દ્વારા જાહેર કરવામાં આવી છે? તો જવાબ છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અને આ નીચે ફૂલ ફોર્મ હું જોઈ શકું છું ATM, જેના પૂરું નામ છે ઓટોમેટેડ ટેલર મશીન. PIN પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર. RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ માર્ચ 2006. NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર નવેમ્બર 2005. IFSC ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ. અને નેક્સ્ટ 16 IMPS ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ 2011. UPI યુનિફોર્મ પેમેન્ટ ઇન્ટરફેસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 31. હું જોઈ શકું છું ખાલી જગ્યા વ્યવસ્થામાં બેંકો દ્વારા એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટ ફંડ ટ્રાન્સફર માટે તત્કાલીન ઇલેક્ટ્રોનિક સૂચનાઓ આપવામાં આવી હોય. જવાબ છે RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ દ્વારા. મોબાઈલ ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ બેન્કિંગ અને નાણાકીય સેવાઓ પૂરી પાડતી પદ્ધતિ એટલે શું? એટલે મોબાઈલ બેન્કિંગ. અને ક્વેશ્ચન 33 જ્યાં આપણી બેંક આપણા એકાઉન્ટ વિશે SMS દ્વારા માહિતી પૂરી પાડે તે બેન્કિંગ વ્યવહાર શું કહેવાય છે? તો એના શું ટાઈપ બેન્કિંગ વ્યવહાર એના કહેવાય છે પિયુષ ટાઈપિંગ બેન્કિંગ વ્યવહાર. પિયુષ ટાઈપિંગ બેન્કિંગ વ્યવહાર કયો બેન્કિંગ વ્યવહાર છે? જવાબ છે એક તરફી બેન્કિંગ વ્યવહાર છે. અને નેક્સ્ટ છે ફૂલ ટાઈપિંગ બેન્કિંગ વ્યવહાર કયો બેન્કિંગ વ્યવહાર છે? જવાબ છે બે તરફી બેન્કિંગ વ્યવહાર છે. 20. અને નેક્સ્ટ 37. જે બેન્કિંગ વ્યવહાર આપણે બેંકની
મોકલીને છીએ અને બેંક તેનો જવાબ પ્રત્યુત્તર આપે છે તેને કેવું બેન્કિંગ વ્યવહાર કહે છે? તેને પૂલ ટાઈપિંગ બેન્કિંગ વ્યવહાર કહે છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો પસંદ આવ્યા તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.